તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારી પ્રેમી સલામ પાઠવું છું. આજના દિવસના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ કે આજનો દિવસ ઈશ્વરે આપણા જીવનની અંદર આપ્યો છે. મિત્રો, જ્યારે આપણે આ પૃથ્વી પર જીવન જીવીએ છીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર આવે છે. ઘણા બધા જીવનોમાં ડર, ચિંતા, હતાશા, નિરાશા અને અલગ અલગ પડકારોનો સામનો કરવો પડે છે. અને ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણને એવું લાગે છે કે રસ્તાઓ બંધ થઈ ગયા છે. પરંતુ યશાયા પ્રવક્તાનું પુસ્તક તેમનો 41મો અધ્યાય 10મી કલમમાં પણ એ પ્રમાણે કહે છે કે તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. મારા મિત્રો, આ પ્રભુનું વચન આપણને કહે છે કે તમારા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ ડરવાની જરૂર નથી. કારણ કે ઈશ્વર એ આપણી સાથે છે. ઈશ્વર હંમેશા એ આપણું રક્ષણ પૂરું પાડે છે. એ આ પ્રભુનું વચન આપણને કહે છે એ પ્રમાણે એના પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે અને એ પ્રમાણે જીવન જીવવાને માટે આપણે પ્રયત્નો કરવાનો છે. કારણ કે ઈશ્વર એ હંમેશા આપણી સાથે રહેશે. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.